તમારું ગમે એ નામ હોય, પણ સસરામાં તમે ઘરવાળીના નામથી જ ઓળખાવ કે ચંપાનો ઘરવાળો આવ્યો. એક વાત પૂછવી હતી મિત્રો, કે માણસો જયારે એમ કહે કે તેલ લેવા જાવ, એમાં એ કેવું તેલ લેવા જવાનું કેતા હોય? કપાસિયાનું, માંડવીનું, એરંડિયાનું કે પછી સનફ્લાવર ઓઇલ? એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે માછલી કેમ નથી બોલી શકતી? એક છોકરો ઉભો થઈને કે સાહેબ તમે મોટું પાણીમાં નાખી જોવો, બોલાય છે કે નહીં. ખુશ રહેવાનું તો પ્રેશર કુકર પાસેથી શીખવા જેવું છે સાહેબ. નીચે આગ લાગી છે તો સીટી ઉપર સીટી મારે જાય. એક સર્વે મુજબ છોકરીઓએ એના પપ્પાને ડેડી કહેવાનું એટલા માટે ચાલુ કર્યું કારણ કે પપ્પા બોલે ને તો એની લિપસ્ટિક ખરાબ થઈ જતી હતી. જિંદગીમાં કોઈ સમસ્યા ઊભી થાય ને મિત્રો, તો એને ઊભી જ રહેવા દો. ઊભી રહી અને થાકીને આફુડી બેહી જાય. માણસ પોતાના માટે ત્યારે જ વિચારે છે જ્યારે એનો મોબાઈલ ચાર્જિંગમાં હોય. મિત્રો, પત્નીને વશમાં કરવાનો એક સરળ ઉપાય આજે હું તમને કહું છું. અરે ખોટી અપેક્ષા રાખો માં, એ અશક્ય વાત છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં. ઇતિહાસ ગવાહ છે મિત્રો, વિડીયો કોલમાં માણસ હંમેશા એનું જ મોઢું જોતો હોય કે હું કેવો લાગુ છું. હવે ધીમે ધીમે બાયુના પગના દુખાવા ઘટતા જશે કારણ કે નવરાત્રી આવે છે. જ્યારે પણ હું મચ્છર મારું છું ને ત્યારે એ મરેલું મચ્છર ટેબલ ઉપર રાખી દઉં છું, એટલે બીજા મચ્છર જોઈને સમજી જાય કે હું કેટલો ખતરનાક છું. ઘરે આવેલા મહેમાનને જ્યારે ચાનું પૂછીને ત્યારે એમ કે હા અડધા કપ જેટલી મૂકો ને, પછી પાછી ડબલ પી જાય એમ કહીને કે ચા તો હારી બની છે. સગાવાલા ભલે તમારા ખબર અંતર ન પૂછે, પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે. પેલા મને અંધારાથી બહુ બીક લાગતી, પછી એક વખત વીજળીનું મોટું બિલ આવ્યું, હવે મને અજવાળાથી બીક લાગે છે. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. ગુસ્સો આવો ને એ તો મરદની નિશાની છે સાહેબ, પણ એ ગુસ્સાને પી જાવો એ પતિ હોવાની નિશાની છે. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. પેલા નવી વહુ આવતી ને તો આસપાસની બાયુ એને જોવા ભેગી થતી, અને હવે તો ફેસબુક અને વોટ્સઅપમાં નવી વહુના નખરા આખા ગામે જોયા હોય. પૈસા ન હોવાને લીધે ભણતર છોડનારા તો ઘણાય જોયા, પણ પૈસા ન હોવાને લીધે દારૂ ને ગુટકા ને સિગરેટ છોડતા કોઈ નથી જોયા. આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું. ભારતીય મમ્મીઓ છોકરાઓને એટલા મારે કે એના હાથની બંગડી તૂટી જાય, પછી પાછા બીજી વખત એટલે મારે કે તારે લીધે મારી બંગડી તૂટી ગઈ. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું, ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ, મને મોકલ. આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું, ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ, મને મોકલ. આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક માણસ 10 અલગ અલગ પ્રકારના અવાજ કાઢી શકતો હતો, પછી એક દિવસ એના લગ્ન થઈ ગયા.
હવે એનો અવાજ ભૂલી ગયો છે. લોકો હોટલમાં જમવા જાય ને તો એ વેઇટર આરે હિન્દીમાં જ વાત કરે. પછી ઓલો જઈ પૂછે ને કે બીજું કઈ જોઈશે, કઈ ખબર પડે કે આ તો આપણા મહિલા જ છે. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ત્યાં કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. એક ભાઈ પાર્લરની બાર એના ઘરવાળીની રાહ જોઈને ઉભા હતા. ત્યાં તો એક બેન આવી અને એની પાછળ બાઇકમાં બેસી ગયા કે હાલો ઘરે લઈ લ્યો. ઓલા ભાઈ કે હું ઘરે લઈ લ્યો, હું મારી ઘરવાળીની રાહ જોઈને ઉભો છું. ઓલા બેન કે હું જ તમારી ઘરવાળી છું, ટ્રાન્સફોર્મ થઈને આવી છું. પાણીપુરી એક એવી વસ્તુ છે કે જેમાં માણસ પોતે જ પૈસા દે છે અને પોતે જ પાછો કટોરો લઈને ઉભો રહે છે. મિત્રો, તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે? કે ઉઠ, ઉભો થા, તારી નીચે પડી છે. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કઉ છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે છે? આવા ચોમાસાના બાપા એક નદી કાંઠે બેઠા હતા. તે 4-5 જણા આવીને એને રેસ્ક્યુ કરીને ઉપાડીને લઈ ગયા. હાચી તો પછી ખબર પડી કે જય બાપા બોલ્યા કે મારું ડબલું તો ન્યા રહી ગયું છે. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસે એને મળ્યા વગર નો હાલે. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. એક દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એક અડવિત્રો ત્યાં જઈને પૂછી આવ્યો, કાંઈ બધા શું પૂછતા હતા? ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે. જયારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. જો સમયસર ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે, અને જો મોડા ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું, પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરા તારી બેનું આવી પણ રક્ષાબંધનના દિવસે જ ન આવી. છોકરી વાળા જમીનનું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. કઈક તો આ બીડી પીવા વાળા લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય,
પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. આ મહિલાઓ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગે કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ, બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? પતિ નવરો બેઠો તો ને તો પત્ની આગળ સારો પતિ થવા હાટું થઈને કાળી કડાઈને ઘઈ ઘઈને સાફ કરી. ત્યાં તો એની પત્ની ઉલરી ઈ કે અક્કલ છે કે નહીં, આ નોનસ્ટિક કડાઈ હતી. પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધાય તો વિદેશ છે. લાઈન મારવાની 3 રીતો: પેન્સિલથી, પેનથી અને માર્કરથી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણાય મારા જેવા શરીફાઈ હોય. દર્દી ડોક્ટરને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. એક બેન એની પાડોશી બેનને કે તારા વાસણ તો બહુ ચમકે છે, શું વાપરસ? ઓલી કે પતિ. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. છોકરીએ ને પ્રેમીને મેસેજ કર્યો કે મારો રાજા સુઈ ગયો ને? તો સામે રિપ્લાય આવ્યો કે હા સુઈ ગયો ચીબલી. તો કે મેસેજમાં જવાબ કેવી રીતે આપસ? તો વળી પાછો રિપ્લાય આવ્યો કે હું રાજાનો બાપ મહારાજા બોલું છું, વહુરાણી. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં.
એક એવો જોક્સ હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. આંખના ડોક્ટર એક ભાઈને કહે, તમે અમારી નર સામે એક ધારું તાકીને જોવો. તો ઓલો કે કા કે તમારી પત્ની આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે, પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા, તો થાય એટલા ભજીયા દાબો. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી. એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જતી હતી. પાછળ 2 છોકરા બાઇક લઈને એની હળી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જતા બીક નથી લાગતી? ઓલીએ મગજ વાપરો કે જીવતી હતી ત્યારે લાગતી હતી, અત્યારે તો કાંઈ નથી લાગતી. ઓલા ઉભા રોડે છું થઈ ગયા. એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોઈ શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ 9 વાગી ગયા. આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે સામે વાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને, હું કોણ છું? કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. જો ઇંગ્લિશ શબ્દની પાછળ હો લાગે ને કે થેન્ક યુ હો, સોરી હો, તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર એ ખાંડ જેવું જ લાગે. સૂર્યના તાપથી એટલું બધું નુકસાન નથી થતું જેટલું ગામની બળતરા કરવાથી થાય છે. ભોળી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય ન હોય પણ એના દોસ્તારું જ બગાડે છે એને. એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે. અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે ઈ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત. આ દુનિયામાં સારા માણસને ગોતવા ન નીકળતા સાહેબ, કેમ કે બહાર ગરમી છે અને હું હમણાં ઘરમાં જ છું. પત્ની મને આજે કે તમે 1 ખાશો કે 2? મેં કીધું રોટલી, પરોઠું કે ભાખરી, એવી કઈક ચોખવટ તો કર. અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. શું મિત્રો તમને ખબર છે કે આપણે પાણી શા માટે પીએ છીએ? કારણ કે આપણે પાણી ખાઈ નથી શકતા. નાનપણથી જ આટલો ઇન્ટેલિજન્ટ છું
તોય કોઈ દી ઘમંડ નથી કર્યો. કોઈને ખબર હોય તો કયો કે બજારમાં જે લંગડો કેરી આવે એનો કેવો પગ તૂટી ગયો છે. અમુક વાતો સીધી દિલ ઉપર અટેક કરે છે, જેમ કે તમે કરેલો કોલ અન્ય કોલ ઉપર વ્યસ્ત છે. ગામના ચોરે બેઠેલા ડોહાવને બીજી કઈ ખબર હોય કે ન હોય, પણ ગામમાં કઈ નવી વહુ આવી અને કયા છોકરાનું કોની હારે લફરું છે આવી બધી ખબર હોય. આજકાલની આ પેઢી હિસ્ટ્રી બનાવવા કરતા હિસ્ટ્રી ડિલીટ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે. આ દુનિયામાં જેટલી સારી સારી વાતો છે એ બધી વોટ્સએપ ઉપર કહેવાઈ ગઈ છે. હવે ખાલી અમલ કરવાનું બાકી છે. રોડ ઉપર બે જણા અડધી કલાકથી માથાકૂટ કરતા હતા, પણ પાછા બાઈજા વગરના છૂટા પડી ગયા. લડાઈ જોવા હાટું જે પ્રજા ભેગી થઈ હતી એ બધા ભેગા થઈને ઓલા બેયને માર્યા કે અમારો ટાઈમ બગાડ્યો તમે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે.